હેલો મિત્રો, તો આપણા નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું મજામાં છું, તમે પણ મજામાં જ હશો। તો આજે થઈ ગઈ છે ચૈત્ર સુદને બીજ। તો આપણે આજે બીજના દર્શન કરવા રામદેવ પીરના દર્શન કરશું, તમને પણ દર્શન કરાવશું અને એમની દેગના પણ દર્શન કરશું અને દેગના પણ દર્શન કરાવશું। તો વિડીયોમાં બન્યા રહેજો। જો અમારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો આગળ જોઈ શકો છો તમે રામદેવ પીરનું મંદિર, રામદેવ પીરના દર્શન કરી શકો છો અને એમની દેગના પણ દર્શન કરી શકો છો। તો આપણે પહોંચી ગયા છીએ રામદેવના મંદિરે। તો જુઓ મિત્રો, આ આપણે રામદેવ પીરના સેવક એક દેગ ઉકાળી રહ્યા છે અને બીજા સેવક છે એ તાપ કરી રહ્યા છે। જો અને દર બીજે 12 મહિનામાં 12 બીજે અહીંયા દેગ થાય છે અને પ્રસાદ લેવા બધા પધારે છે। તો મિત્રો આવો આપણે તમે પણ એકવાર ગામ ભોળાદ, તાલુકો સિહોર, જિલ્લો ભાવનગર। તો જુઓ, આ દેગનું દૂધ ઉકળી રહ્યું છે અને નીચે તાપ પણ ભડકા ભડક થઈ રહ્યો છે અને અમારા ઢગાભાઈ જુઓ તમે ઉકળાઈ રહ્યા છે। અને આ છે રામદેવ પીરના ભગત શ્રી મંજીભાઈ। જો એ દેગ રામદેવ પીરની દેગને પણ પ્રસાદી બનાવી રહ્યા છે। 90 શેર દૂધની દેગ હતી, એટલે આવડી મોટી દેગ અહીંયા હતી નહીં, એટલે એક બધા દૂધમાંથી એક જો 11 શેરનું દૂધની દેગ આ ઓલામાં કરી છે અને આ બધા સેવકો બેઠા છે। જો આ બધા પ્રસાદ લેવા બેઠા છે અને પ્રસાદનો માહોલ ખૂબ બધાય દર્શન કરવા આવે છે અને તમે પણ આવજો। જુઓ તો આ એક જ દેગ ઉતારવાની છે ને બીજી બધી પ્રસાદી રહી એવી રીતની અલગ બનાવી નાખે છે ને પછી આની પ્રસાદી હોય એ ઓલામાં ભેળવી નાખે છે, એટલે એ દેગ બની જાય છે। તો જુઓ તમે કાંક દેગના દર્શન કરી શકો છો વિડીયામાં। આ દેગ મૂકેલી છે। તો જો દેગ ઉતારી લીધી છે, બોલો રામા પીરની જય। જો અને આ ભગવાનને પ્રસાદ ધરવા ગયા છે। તો અમારે છે રામદેવ પીરના ભગત મંજીભાઈ। હા, તો જો આ ભાઈ રામદેવ પીરના દર્શન પણ તમે કરી શકો છો। હવન કરી રહ્યા છે। જો આ ખોડિયારમાં છે એનું પણ ત્યાં સ્થાપન કરેલું છે। ત્યાર પછી આ ભાતીજી દીદા છે જેના માથા પડે ને ધલ લડે, એનું પણ ત્યાં સ્થાપન કરેલું છે। તો જો આ દેગની પ્રસાદી પણ બની ગઈ છે। તો તમે વિડીયોમાં બન્યા રહેજો। જો અને આ પ્રસાદી વેચવા માટે ડોલું પણ આવી ગઈ છે। આ તપેલામાંથી પ્રસાદ ભરીને ડોલમાં નાખશે અને ડોલમાંથી બધાને ભક્તોને બધાને પ્રસાદ પહોંચાડે છે। તો જો આવી રીતનું કાંક તમારે દેગનું કામકાજ છે ભાઈ। જો ઓલી દેગની પ્રસાદી હતી આમાં ભેળવી દીધી છે, મેં જેમ તમને આગળ વિડીયોમાં બતાવ્યું હતું તેમ। તો ભેળવાઈ ગઈ પ્રસાદી અને એ પ્રસાદી એમાંથી ઓલામાં ડોલમાં ભરી લેવાની, એટલે એ દેગની પ્રસાદી પણ બધા ભક્તોને મળી રહે એમ। જુઓ તો આ પ્રસાદ થોડોક દેગમાં કાઢી રહ્યા છીએ, ત્યાંથી કરીને અત્યારે તો બાળકો ન હોય રાતના, સવારમાં બાળકો આવે તો સવારે બાળકોને પણ પ્રસાદી મળે છે। જો આ બધા નાળિયેરની પ્રસાદી કરી રહ્યા છે। જો આ બધા આતુરતાથી બધા પ્રસાદની રાહ જોવે છે। જો આ રામદેવ પીરનો હવન પણ કરી નાખ્યો છે અને આવી રીતનું કાંક છે બધું। જો દર્શન કરે છે બધા સૌ ભક્તો અને રામદેવ પીરની મૂર્તિ છે ભાઈ। આ તો 12 બીજનો ધણી। જો એમને તુપેલીયામાં ધૂપ પણ ચાલુ થઈ ગયો છે। હા।